મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે નિવેદન આપ્યું હતું તેને લઈ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે। આમ તો ભાજપના નેતાઓ સાચું બોલે તેની આશા નથી। ધૂળેટીના દિવસે વિજય રૂપાણી સાચું નિવેદન આપ્યું છે તેવું મનીષ દોશીએ જણાવ્યું છે। વિજય રૂપાણીનું નિવેદન તમામ કાર્યકર્તાઓ વતી છે તેવું પણ તેમણે જણાવ્યું। ખુરશી સાફ કરવા રાખ્યા હોય તેવું ભાજપ કાર્યકરો માને છે। હવે ભાજપના સિનિયર નેતાઓ પણ માનવા લાગ્યા છે। આટલા વર્ષ પાર્ટીને આપ્યા બાદ ગાભા મારવા રાખ્યા હોય તેવી હાલત ભાજપના કાર્યકર્તાઓની હોવાનું પણ મનીષ દોશીએ નિવેદન આપ્યું છે। ભાજપાની અંદર કોંગ્રેસના નેતાઓ સાથે સોદાબાજી કરીને તેઓ કોંગ્રેસના નેતાઓને લઈ જઈને લોભ લાલચ આપી લઈ જાય, જેનું અમે વારંવાર કહેતા હતા કે કોઈ પણ પ્રકારની ફાઇલો વંચાવવાની, કોઈ પણ પ્રકારની એમની દુઃખથી રગ પકડી લેવાની અને કાંઈક લોભ લાલચ એવી મોટી આપવાની, એ રાજ્યસભાની ચૂંટણીનો વખત હોય કે એની પહેલાંની ઘટનાક્રમનું હોય કે એના પછીનું। આજે ખુદ ભાજપાના વરિષ્ઠ નેતા બોલ્યા ત્યારે ભાજપાની પાર્ટી વિથ ડિફરન્સના દાવા કરતી ભાજપાનું ચાલ ચલન ચરિત્રને ચહેરો ખુલ્લો પડી ગયો કે સોદાબાજીથી સત્તા ટકાવી રાખવા, સત્તા મેળવવા અને સત્તા ઉપર ચીટકી રહેવા માટે ગુજરાતના નાગરિકો સાથે અને લોકતંત્ર સાથે કેટલા મોટા પ્રમાણમાં છેડા કર્યા, છેતરપિંડી કરી છે, એનું એક વધુ તાજું ઉદાહરણ એ ખુદ ભાજપાના નેતાએ ખુલ્લું પાડ્યું છે।